ઉપરવાસમાં પડેલા કમોસમી વરસાદને લઈને તળાજા તાલુકાના નવી કામરોલ ગામ પાસેથી નદીમાં સતત 2 દિવસથી ઘોડાપૂર. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામથી પસાર થતી નદીમાં સતત 2 દિવસથી પાણી વહી રહ્યું છે. જો કે આવું તો વારંવાર વર્ષોથી બની રહ્યું છે અને ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી પણ છે. તેમ છતાં પણ તંત્ર કે જવાબદાર નેતાઓની આંખ ઉઘડતી નથી અને ચૂંટણી ટાણે મોટા મોટા વચનો આપી અને વોટ લઈ જાય છે, જેના કારણે ગામ લોકો મોટી મુસીબતમાં મુકાય છે. કારણ કે નવી કામરોલ ગામની બંને બાજુ નદી હોવાથી જ્યારે પણ પૂર આવે ત્યારે સીમમાં રહેલા લોકો સીમમાં જ રહે છે અને લોકો ગામમાં આવી શકતા નથી અને પ્રાથમિક શાળા પણ સામે કાંઠે હોવાથી બાળકો પણ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે હાલમાં 2 દિવસથી આ નદીમાં ઘોડાપૂર હોવાથી ગામ લોકો મૂંઝવણમાં મુકાયા છે. નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અહીં જો કોઈ હોસ્પિટલનું ઇમરજન્સી કામ આવે તો સારવારના અભાવે લોકોનું ઘરે જ મૃત્યુ થાય, પ્રસૂતિ સહિતના કેસો હોય ત્યારે લોકો મૂંઝવણમાં મુકાય છે. સામા કાંઠે જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી, જેના કારણે ગામ લોકો મોતને મુઠ્ઠીમાં રાખી અને નદી પસાર કરવા મજબૂર બને છે. ત્યારે હાલમાં પણ ઉપરવાસમાં પડી રહેલા સતત કમોસમી વરસાદને લઈને નવી કામરોલ ગામ પાસેથી પસાર થતી બંને નદીમાં ઘોડાપૂર હોવાથી ગામ લોકો મૂંઝવણમાં મુકાયા છે અને નવી કામરોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જેના આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે, અથવા તો આગામી ચૂંટણી ટાણે ગામ લોકો દ્વારા કોઈ પરચો બતાવવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.